વડોદરા જિલ્લાના ડભોઈ દરભાવતી ખાતે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના 78મા સ્થાપના દિવસની ઉજવણી નિમિત્તે એસ.સી.પી.એફ. કોમર્સ કોલેજ ખાતે સંગોષ્ઠી અને વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને રાષ્ટ્ર નિર્માણમાં તેમની સક્રિય ભૂમિકા, શિક્ષણનું મહત્વ, સામાજિક જવાબદારી અને પર્યાવરણ સંરક્ષણ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને એબીવીપીના કાર્યકરોની ઉપસ્થિતિમાં કાર્યક્રમ ઉત્સાહપૂર્ણ માહોલમાં યોજાયો હતો. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના 78 વર્ષ પૂર્ણ થવાના અવસરે યોજાયેલા આ કાર્યક્રમની શરૂઆત મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવી હતી. ત્યારબાદ સંગોષ્ઠીમાં ઉપસ્થિત મહાનુભાવોએ વિદ્યાર્થીઓને રાષ્ટ્રના વિકાસમાં યુવા શક્તિના યોગદાન, શૈક્ષણિક મૂલ્યો, વ્યક્તિત્વ વિકાસ અને સમાજ સેવામાં વંદે વડોદરા ન્યૂઝ નમસ્કાર. आज अखिल भारतीय विद्यार्थी परिषद द्वारा 78 वर्ष पूर्ण थता डभोई कॉलेज खाते प्रोग्राम रखवामां आव्यो हतो, जेमां वडोदरा जिल्ला विभाग प्रमुख मिलिंदसर सोलंकी साहेब उपस्थित रहे तथा वडोदरा जिल्ला केळवणी मंडल प्रमुख शशिकांत पटेल साहेब उपस्थित रहे तथा मेमोरियल संघ आज की तारीखे 4 तारीखेની જવાબદારી વહન કરી રહ્યા છે કોલેજમાં પ્રિન્સિપલ તેઓ પણ ઉપસ્થિત રહે તથા વિદ્યાર્થી મિત્રો ઉપસ્થિત રહે. તેમણે ખૂબ સરસ માર્ગદર્શન આપ્યું અને ખૂબ સરસ બાબતો પર ધ્યાન દોરીને લોકોને બાબતની ચર્ચા કરી. એના માટે એમનો આભારી છું. અને આજ રોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા 78 વર્ષ પૂર્ણ થતા કાર્યક્રમ યોજાયો, જેમાં દરેક વિદ્યાર્થીનો મેં આભારી છું તથા આજે વૃક્ષારોપણ પણ કોલેજ કેમ્પસમાં કરવામાં આવ્યો, જેમાં તુલસી જેવા પવિત્ર છોડની ઉછેર કરવામાં આવશે. આજથી નમસ્કાર. ભારત માતા કી જય.